નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ગાજરાવાડી ખાતે આવેલા ગેસ સ્ટેશનની બહાર આવેલા સીએનજી પંપ ઉપર લોડેડ સિલિન્ડરનો વાલ્વ લીકેજ થતા મોટી દુર્ઘટના થઈ હતી. વડોદરાના ગાજરાવાડી ખાતેના કોર્પોરેશને બનાવેલા ગેસ સ્ટેશનમાંથી ઘરેલુ વપરાશનો ગેસ સપ્લાય થાય છે. તેમાં સિલિન્ડરો રિફિલ કરવામાં આવે છે. આ ગેસ સ્ટેશનની બહાર વડોદરા ગેસ લિમિટેડનો સીએનજી પંપ આવેલો છે. ગેસ સ્ટેશનમાંથી ગેસ સિલિન્ડરો ભરીને એક વાહન નીકળવાની તૈયારીમાં હતું ત્યારે જ એક સિલિન્ડરનો વાલ્વ લીકેજ થતા ગભરાયેલા વાહન ચાલકો અને અન્ય રાહદારીઓએ નાસભાગ મચી હતી. ગેસનો ફોર્સ વધુ હોવાથી ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા. ગેસ સ્ટેશનને અડીને જ ફાયર સ્ટેશન આવેલું છે, જેથી ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડે તરત જ સ્થિતિ સંભાળી લેતા લોકોએ રાહત અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. બાપા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.